નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. મુખ્યમંત્રીનું 12.75 કરોડના કામોનું અંબાજીમાં લોકાર્પણ. જગપ્રસિદ્ધ જગન્નાથ મંદિરે ભગવાનનો નેત્રોત્સવ યોજાયો. સ્વપ્ન સૃષ્ટિ રજૂ કરે છે અનોખા ઇન્ફોફાસ્ટ ટોયલેટ. ચૂંટણી પંચ રાજકોટમાં. BDSનું ચેકિંગ. મકાન સ્લેબ પડતા વ્યક્તિનું મોત. રમજાન મહિનાની ખરીદી. સુરક્ષા સેતુ. વન વિભાગ. રોજા ઇફતારીનો કાર્યક્રમ યોજાયો. આણંદ ખાતે કોંગ્રેસ દ્વારા વર્કશોપ. મુખ્યમંત્રીનું 12.75 કરોડના કામોનું અંબાજીમાં લોકાર્પણ. વિશ્વ વિખ્યાત અંબાજી યાત્રાધામમાં વિસ્તૃતીકરણ અને સૌંદર્યકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંબાજીને ગ્રીન સિટી અને બ્યુટિફિકેશન માટે ₹22 કરોડના ખર્ચે વિકાસ કામો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં શક્તિ દ્વારા રંગબેરંગી ફુવારા, 51 શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં પાવર પેક સિસ્ટમ તથા મંદિર સંકુલમાં કોતરણીવાળા પથ્થરનો દર્શન પથ સહિતના ₹11.87 કરોડ ખર્ચે બનાવવામાં આવેલ, જેનો આજે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અંબાજીમાં બસ સ્ટેન્ડથી અંબાજી મંદિર સુધીના રસ્તાનું સૌંદર્યકરણ ₹61.57 લાખના ખર્ચે વિકાસ કાર્યો કરવામાં આવશે. તે ઉપરાંત અંબાજી ગ્રામ પંચાયત સંચાલિત માધ્યમિક શાળા જર્જર રહિત મકાનની જગ્યાએ ₹4 કરોડના ખર્ચે નવીન બિલ્ડિંગ બનાવવામાં આવશે, જેમાં કોમ્પ્યુટર લેબ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે લેબોરેટરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. મુખ્યમંત્રી આનંદીબેન જયાને જણાવ્યું હતું કે દરેક રોગનું મૂળ ડાયાબિટીસ છે અને તેથી જ રાજ્ય સરકારે 35,184 લોકોના ટેસ્ટ કરાવ્યા હતા. તેમાં 1,350 વ્યક્તિ ડાયાબિટીસથી પીડાતી હતી. તે જ રીતે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયની ચકાસણીમાં 18,907 પૈકી 18 મહિલાઓને બ્રેસ્ટ કેન્સર અને 17 મહિલાઓને ગર્ભાશય કેન્સરથી પીડિત હતી, જેઓએ રાજ્ય સરકારે તેમને સારવાર માટે ખર્ચ ઉઠાવ્યો હતો. જગપ્રસિદ્ધ જગન્નાથ મંદિરે ભગવાનનો નેત્રોત્સવ યોજાયો. જમાલપુર સ્થિત પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ગુરુવારે ભગવાન મુસાલથી પરત આવ્યા બાદ તેમની નેત્રોત્સવ વિધિ યોજાઈ હતી, જેમાં ભગવાનની આંખે પાટા બાંધવામાં આવ્યા હતા. આ સાથે મંદિર ખાતે ગુરુવારે જગન્નાથ મંદિરનો અતિ પ્રસિદ્ધ કાલી રોટી સફેદ દાળનો ભંડારો પણ યોજવામાં આવ્યો હતો, જેમાં 1,000થી વધુ સાધુઓ સાથે 10,000 જેટલા લોકોએ માલપુઆ, દૂધપુઆ પ્રસાદ લીધો હતો. 18 વર્ષ બાદ આવેલા અષાઢ અધિક માસ નિમિત્તે યોજાયેલી 9 ક્લેવર વિધિની પણ ગુરુવારે બપોરે પૂર્ણાહુતિ થઈ હતી. ભગવાનની આ મહાઆરતીમાં રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી અને મંત્રીમંડળના સભ્ય નીતિન પટેલ પણ હાજર રહ્યા હતા. દેશભરમાંથી પધારેલા સાધુ સાધ્વીઓને મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, રાજ્ય સરકારના મંત્રીમંડળના સભ્યો નીતિન પટેલ, રમણલાલ વોરા તેમજ અન્ય શ્રેષ્ઠીઓ ધોતી અને રોકડ ભેટ આપી જગન્નાથના જય ઘોષ સાથે ભંડારો પ્રારંભ કર્યો હતો. રથયાત્રાના દિવસે મંગળ આરતી પહેલા આ ભગવાનની આંખોથી પાટા ખોલવામાં આવશે. સ્વપ્ન દ્રષ્ટિ રજૂ કરે છે અનોખા ઇન્ફોફાસ્ટ ટોયલેટ. ભાવનગરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા શેઠ કન્સ્ટ્રક્શન ગ્રુપની ફેલોશિપ કંપની સ્વપ્ન સૃષ્ટિ હોરાઇઝન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આજે પરંપરાગત સામગ્રીમાંથી તૈયાર કરાયેલા પોસાય તેવા અને નવતર પ્રકારના ટોયલેટ રજૂ કરીને દેશના શહેરી વિકાસ વિસ્તારોમાં સ્વચ્છતા અભાવની પરિસ્થિતિ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અને મેક ઇન ઇન્ડિયાના કરાયેલા અનુરોધથી પ્રેરણા લઈને આજે આ જૂથે વધુ બહેતર અને સ્વચ્છ ભારતના તથા વર્ષ 2019 સુધીમાં તમામ માટે સેનિટેશનની વ્યવસ્થાનો પડકાર ઉપાડ્યું છે. પ્રી સ્ટ્રેસ્ડ કોન્ક્રીટ ટેકનોલોજીના આધારે ટેકનોક્રેટ્સની ટીમ દ્વારા તૈયાર કરાયેલા આ મોડ્યુલર પ્રોડક્ટને સેલર ઇકોફાસ્ટ ટોયલેટનું નામ આપવામાં આવ્યું છે અને તેનું મોટા પાયે ઉત્પાદન કરી શકાય અને ટકાઉપણાની ખાતરી મળી રહી છે. આ સામગ્રીની વિશેષતા એ છે કે તેના ઉપયોગના કારણે પરંપરાગત પદ્ધતિની તુલનામાં 60% માનવ કલાકારોની બચત થાય છે. આ પ્રોડક્ટની ડિઝાઇન એ રીતે કરવામાં આવી છે કે જેથી તે શહેરી અને ગ્રામ વિસ્તારો માટે બની રહેશે. આ કારણે એક ટોયલેટ ઊભું કરવામાં 10 મિનિટનો સમય લાગે છે અને કુશળ માનવ બળ અને નિભાવ ખર્ચ કરવું પડતું રોકાણ નિવારી શકાય છે. તેની મોડ્યુલર ડિઝાઇન અને તુરંત
સ્થાપી શકાય તેવી વિશેષતા અને એક સામગ્રીના ઊંચા વપરાશને કારણે ઉર્જા વપરાશમાં પણ ઓછો રહે છે. સ્વપ્ન સૃષ્ટિ હોરાઇઝન પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અપૂર્વ શેઠ જણાવે છે કે આ એક મહત્વાકાંક્ષી અને નવતર પ્રકારની પ્રોડક્ટ છે અને એને કારણે ભારત જેવા વિકસતા દેશમાં સ્વચ્છતાની સમસ્યાને હલ કરવા માટે ક્રાંતિ સર્જી શકાય તેમ છે. સેલેન ઇન્ફો ફાસ્ટ ટોયલેટ કસરયુક્ત છે અને તેમાં માત્ર 10,600નો ખર્ચ થાય છે અને તે દેશ માટે સ્વચ્છતાની જરૂરિયાતને પણ ઝડપભેર ઉકેલી શકે તેમ છે. ભારે સંશોધન પછી આ પ્રોડક્ટ વિકસાવવામાં અમે નોંધપાત્ર તફાવત સર્જી રહ્યા છીએ. કંપની આપેલી આંકડાકીય વિગતો અનુસાર 2 વ્યક્તિ એક દિવસમાં 4 ટોયલેટ ઊભા કરી શકે છે. તેના માટે મોડ્યુલરમાં રખાયેલી આગોતરી ચોકસાઈ અને ગુણવત્તાને કારણે તે ખરાબ હવામાનનો સામનો કરીને ઓછામાં ઓછા 10 વર્ષ ટકી રહે છે. અને મેં સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી કરેલું. અપૂર્વ શેઠ. અપૂર્વભાઈ, આજે વિચાર છે કેવી રીતના આવેલો, ખાસ કરીને ગામડાની અંદર કે જ્યાં પાણીની ઘણી બધી તંગી પડતી હોય છે, આ જે ટોયલેટ છે બીજા જે જનરલી ટોયલેટ આવતા હોય છે એના કેવી રીતના આવેલો છે? જ્યારે આ ટોયલેટનો વિચાર સરકારશ્રી અને મોદી સાહેબે મૂક્યો ત્યારે અમને, કારણ કે અમે વર્ષોથી ગામડાઓ સાથે પરિચયમાં છે, અમારી સોફ્ટવેર કંપની થ્રુ પણ બધું ગામડાઓમાં જ કામ કરીએ, એટલે ગામડાઓમાં મટીરિયલ સપ્લાય અને લેબરનો બહુ જ મોટો પ્રોબ્લેમ હોય છે. આ પ્રકારના ઘણા બીજા ઓપ્શનો માર્કેટમાં હતા, પણ એની કિંમત એવી નહોતી કે જે ગામડાનો માણસ છે એ વાપરી શકે, અફોર્ડેબલ નહોતી. તમારી ટેકનિકલ ટીમે નક્કી કર્યું કંઈક આપણે એવું ઇનોવેટિવ આપીએ, કંઈક ડ્યુરેબલ આપીએ, કંઈક ઝડપી આપીએ કે જેના કારણે લોકો વાપરી શકે અને વર્ષો સુધી વાપરી શકે અને અંતરાળ જે ગામડાઓ છે ત્યાં સુધી પણ આ બધી વસ્તુ પહોંચાડી શકે. એટલે અમે પ્રિસ્ટેજ ટેકનોલોજી જે ખરેખર મોટા પ્રોજેક્ટોમાં, બ્રિજીસમાં, ડેમમાં વપરાતી ટેકનોલોજીનો આ એક નાની એવી વસ્તુ માટે ઉપયોગ કર્યો અને અમે એમાં સફળ રહ્યા છીએ. અને અમે આશા રાખીએ છીએ કે લોકો આનો મેક્સિમમ ઉપયોગ કરે અને વર્ષો સુધી સેલાન પ્રોડક્ટને યાદ કરે. ચૂંટણી પંચ રાજકોટમાં આગામી મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જે 9 સીમાંકન જાહેર કરવામાં આવ્યા છે એ નવા સીમાંકન ઉપર થયેલા વાંધા દાવાની સુનાવણી માટે રાજ્ય ચૂંટણી પંચના વડા સહિતના રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજકોટ જિલ્લા કલેક્ટર ખાતે મહાનગરપાલિકા અને નગરપાલિકાના સીમાંકન સામે રજૂ થયેલા વાંધા દાવાની સુનાવણી કરવામાં આવી હતી, જેમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્યના ચૂંટણી પંચના વડા વરેશસિંહ સહિતના બપોરે રાજકોટ આવી પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બપોરે મિટિંગ યોજાઈ હતી, જેમાં નવા સીમાંકન સામે વાંધા દાવાઓ અંગે સુનાવણી કરવામાં આવી હતી. આ સુનાવણીમાં રાજકીય પક્ષના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકામાં 11 વાંધા રજૂ કરવામાં આવ્યા હતા. વોર્ડ સીમાંકન સામે ઉઠાવેલા વાંધાઓમાં મુખ્યત્વે વિસ્તારોને ચેન્જ કરવા અંગેના વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત ગોંડલ નગરપાલિકા, કેશોદ, મોરબી, વાંકાનેર, ઉના વગેરે નગરપાલિકાઓની સુનાવણી પણ કરવામાં આવશે અને સુનાવણી વખતે તે થયા બાદ રાજ્ય ચૂંટણી પંચ અંતિમ સીમાંકન જાહેર કરશે. રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત મતદાન ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, ત્યારે હજુ ફરજિયાત મતદાનના નિયમો ઘડવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર ફરજિયાત મતદાન માટે જે નિર્ણય કરશે તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે. એકચ્યુઅલી અમે રાજકોટ અને જામનગર જિલ્લાની વિઝિટ માટે આવ્યા છીએ. નિયમાનુસાર રાજકીય પક્ષો સાથે પરામર્શ કરવાનું હોય છે સીમાંકન કરતાં પહેલાં, આખરી કરતાં પહેલાં, અને એટલા માટે રાજકોટ અને જામનગરમાં 2 બેઠકો રાખી છે. રાજકોટમાં ખાસ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ જિલ્લામાં અને જૂનાગઢ જિલ્લાની જે નગરપાલિકાઓ છે એને, અને જામનગરમાં જામનગરના આજુબાજુના જે જિલ્લાઓના, સૌરાષ્ટ્રના બધા જ લગભગ કચ્છ સમેત બધા જિલ્લાઓની બેઠકો અમે રાખી છે રાજકીય પરામર્શ માટે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે ફરજિયાત મતદાનની, હજી એના નિયમો ઘડાઈ રહ્યા છે. ત્યાર પછી ચૂંટણી પંચ જે પ્રમાણે રાજ્ય સરકાર નક્કી કરશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરશે. BDSનું ચેકિંગ આગામી તારીખ 18મી શનિવારના રોજ ભગવાન જગન્નાથ મંદિરની ભવ્ય યાત્રા નીકળવાની છે. તેમજ સાથોસાથ મુસ્લિમ સમુદાય દ્વારા રમઝાન માસના અંતિમ દિવસની એટલે કે ઈદની પણ ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ઠેર ઠેર સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. વ્યવસ્થાના ભાગરૂપે રાજ્યમાં રેલવે સ્ટેશન, એસટી બસ સ્ટેન્ડ, એરપોર્ટ સહિતના ભીડભાડવાળા સ્થળો પર સઘન ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે આજે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના સ્ટાફ દ્વારા રાજકોટના એસટી બસ સ્ટેન્ડ ખાતે આજે સાંજે ચેકિંગ પ્રક્રિયા
હાથ ધરવામાં આવી છે. એસટી બસ સ્ટેન્ડ વિથ ડોગ અને બોમ્બ સ્કેનર મશીન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ સામાનને લઈને આવતા મુસાફરીને અટકાવી તેઓના સામાનની સ્કેનર દ્વારા તપાસ કરવામાં આવી હતી. કોઈ ઘટના ન બને અને હિન્દુ મુસ્લિમ સમુદાયના ભાઈઓ બહેનો બંને પર્વની એક સાથે ઉમંગભેર ઉજવણી કરી શકે તેવા શુભ અવસર હેતુસર આ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તારીખ 18/7ના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર છે. ઉપરાંત રમઝાન મહિનો પણ સાથે ચાલુમાં હોય અમારા પોલીસ કમિશનર સાહેબશ્રીના આદેશથી આશરે એક મહિનાથી રથયાત્રાના રૂટનું તેમજ જાહેર બાગ બગીચા જે રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ જ્યાં વધારે ભીડ રહેતી હોય ત્યાં ઉપરાંત રથયાત્રાના રૂટમાં આવતા એટીએમ પેટ્રોલ પંપ હોટલ જે આવી જગ્યા જાહેર જગ્યા છે ત્યાં ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવશે. મંદિર મસ્જિદ વગેરે. ઉપરાંત હવે એક દિવસ બાદ જ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે. ઉપરાંત રમઝાન ઈદ પણ છે તેથી ચેકિંગમાં વધારો કરેલ છે. દરરોજ સવારે ચેકિંગ કરવામાં આવે છે. ઉપરાંત જે ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવે છે અને બીજું સરકારશ્રી દ્વારા જે સ્કેનર મશીન છે તેના પણ સામાન ચેક કરવામાં આવે છે. ખાસ કરીને જે બહારથી આવતા પેસેન્જરો બસમાં કે રેલવેમાંથી આવતા હોય તેના બેગેજ ખાસ ચેક કરવામાં આવે છે. બસ ચેકિંગ વધારી દીધેલ છે અને આ હિન્દુ મુસલમાનનો તહેવાર એક સાથે હોય તેઓ બિંદાસ સંપૂર્ણ રીતે પોતાની રીતે સ્વતંત્ર રીતે એકદમ ખાસ ઉત્સાહ જોશથી ઉજવી શકે એવો અમારો પ્રયાસ રહેશે.